અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. 60 સેકન્ડમાં બે ભૂકંપથી વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી દીધી છે. દક્ષિણ અમેરિકન દેશમાં બુધવારે સાંજે 6:34 અને 6:35 અનુક્રમે 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા આવ્યા. ભારતમાં ગુરુવારે સવારના 3:30 વાગ્યા હતા. ભૂકંપ એવા દિવસે આવ્યો જ્યારે આખો દેશ રાષ્ટ્રીય રજા ઉજવી રહ્યો હતો. સ્પેન સામેના સ્વતંત્ર યુદ્ધમાં ઐતિહાસિક વિજયની વર્ષગાંઠ નિમિત્તે સ્કૂલો અને ઓફિસોમાં રજા રાખવામાં આવી હતી. પરિણામે મોટાભાગના લોકો ઘરે જ હતા. એકલ દોકલ વ્યક્તિને લૂંટતા તૂફાની ગેંગના સભ્યની ધરપકડ. આજ કુછ તૂફાની કરતે હૈ કહીને શહેરમાં લોકોના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનારી તૂફાની ગેંગના સભ્યની ઝોન 5 એલસીબીની ટીમે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલું એક્ટિવા જપ્ત કર્યું છે. મોજ શોખ પૂરા કરવા અને ચેઇન સ્નેચિંગ કર્યા બાદ હાઈવે પરની હોટલ પર જઈને વેફર અને કોલ્ડ્રિંક્સની પાર્ટી મારતા અને ચાલુ બાઇકે હવામાન ચેઇન ફેરવીને આનંદ મેળવનારા આવા તોફાની ગેંગના આરોપીને ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર બે વિમાન સામસામે આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના નડી. એર ઇન્ડિયા અને ઇન્ડિગોના બે વિમાન એક જ ટેક્સીવે એટલે કે રનવેનો એક ભાગ પર સામસામે આવી ગયા. જો કે બંને વિમાનોને સમયસર રોકી લેવામાં આવ્યા. મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે પાર્કિંગ બે તરફ જતી વખતે ભૂલથી ખોટો વળાંક લીધો અને તે ટેક્સીવે પર પહોંચી ગઈ. જ્યાં ઇન્ડિગોનું વિમાન હાજર હતું. બંને વિમાનો વચ્ચે લગભગ 200 મીટરનું જ અંતર રહી ગયું હતું. સિનિયર સિટીઝન ડિજિટલ અરેસ્ટ. સીબીઆઈના અધિકારી બની ઠગો ધમકાવતા. અમદાવાદ શહેરમાં ડિજિટલ અરેસ્ટના વધતા બનાવો વચ્ચે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસે વધુ એક મહત્વપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સિનિયર સિટીઝનને લાખો રૂપિયાની સાયબર છેતરપિંડીનો ભોગ બનતા બચાવ્યા. ઠગોએ પોતાને મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવી વૃદ્ધને એટલા ભયભીત કરી દીધા હતા કે તેઓ ઓફિસમાંથી કોઈને જાણ કર્યા વગર સીધા ઘરે પહોંચી ગયા અને કલાકો સુધી વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રહ્યા. જોકે સમયસર પોલીસ પહોંચી જતા વૃદ્ધને બચાવવામાં આવ્યા. એક ઝીપ ફાઇલના કારણે 1.50 કરોડનો ચૂનો લાગ્યો. શહેરના એક રિયલ એસ્ટેટના વેપારીના ફોન પર અજાણ્યા શખ્સે ઝીપ ફાઇલ મોકલી હતી. વેપારીએ તે ફાઇલમાં શું છે તે જાણવા એકાઉન્ટન્ટને મોકલી. એકાઉન્ટન્ટે ઓફિસના કોમ્પ્યુટરમાં ફાઇલ ડાઉનલોડ કરી ત્યારે કોમ્પ્યુટર હેક થઈ ગયું અને સાયબર માફિયાઓએ વેપારીના નામથી મેસેજ કર્યો, જે સાચો માનીને એકાઉન્ટન્ટે 1.50 કરોડ ટ્રાન્સફર કરી દીધા. જે મામલે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ચેતવણીનું બોર્ડ છતાં પણ પસાર થતાં કન્ટેનર ફસાયું. શહેરમાં અનેક જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર અને પાણીની સમસ્યા દૂર કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ બાદ કામગીરી કરી પુરાણ કરી દેવામાં આવે છે. ચોમાસા દરમિયાન કેટલીક જગ્યાએ રોડ બેસી જવાની સંભાવના હોય છે. ત્યારે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કાચા રોડ પરથી ભારે કન્ટેનર પસાર થયું હતું. ત્યારે ખોદકામ કરવામાં આવેલા રોડ પરથી પસાર થતાં કન્ટેનર બેસી ગયું. પાછળના ટાયરો જમીનમાં ખૂંપી ગયા. કન્ટેનરને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છતાં પણ કન્ટેનર બહાર નીકળી ન શક્યું. મણિનગરમાં રહેતી સગીરાને યુવક ભગાડી હરિદ્વાર લઈ ગયો. અમદાવાદમાં રહેતી સગીરાને યુવક ભગાડી ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે લઈ ગયો. પોલીસે સગીરાને શોધવા માટે મહિલા કોન્સ્ટેબલને તેની મોટી બહેન બનાવી શોધવાના બાને અલગ અલગ જગ્યાએ મોકલી પૂછપરછ કરી. છેવટે 3 દિવસની મહેનત બાદ પોલીસને સગીરા અને યુવક હરિદ્વારના વાલ્મીકી વાસની ઝૂંપડીમાં હોવાની જાણકારી મળી. આ બંનેને પરત અમદાવાદ લાવવામાં આવ્યા. મણિનગર પોલીસે સગીરાને ભગાડી જનાર યુવકની ધરપકડ કરી. આઈટી કંપનીએ કર્મચારીને કાઢી મૂકતા ડેટા સાથે છેડછાડ. શહેરના સોલામાં આવેલી આઈટી કંપનીમાં કામ કરતા કર્મચારીને ગેરવર્તણૂક બદલ કાઢી મૂકવામાં આવ્યો હતો. કર્મચારીએ આ વાતને અદાવત રાખી પોતાના નોકરીના સમય દરમિયાન કંપનીના ડેટામાં ચેડા કર્યા, જેના કારણે કંપનીના ક્લાયન્ટને મુશ્કેલી થઈ. ક્લાયન્ટે ફરિયાદ કરતા કંપની તપાસ કરી તો પૂર્વ કર્મચારીના સિસ્ટમમાંથી ચેડા થયા હતા, જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી. હરેન પંડ્યા હત્યા કેસમાં શાર્પ શૂટર અસગર અલીની હાઈકોર્ટમાં અરજી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને હરેન પંડ્યા હત્યા કેસમાં હૈદરાબાદના શાર્પ શૂટર મોહમ્મદ અસગર અલી દ્વારા કરવામાં આવેલી અરજી પર 6 મહિનામાં નિર્ણય લેવાનો આદેશ કર્યો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલ દોષિત અસગર અલીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને રજૂઆત કરી હતી કે જેલમાંથી વહેલા મુક્ત થવા માટે સજા માફીનો લાભ મેળવવા માટેની તેની અરજી પર રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ નથી રહી. તેમના વકીલે દલીલ કરી કે અલીએ જેલમાં 14 વર્ષ પૂરા કર્યા હોવાથી અને જેલમાં તેમનું વર્તન પણ સારું હોવાના કારણે તેમણે સરકારને મુક્ત કરવા વિનંતી કરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સૌથી ઓછો વરસાદ તાપીના કુકરમુંડામાં 1 મીમી નોંધાયો છે. હાલમાં દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં પ્રવેશી ચૂક્યું છે. ચોમાસાની ઉત્તરીય સીમા NLM હાલમાં સુરત અને ઇન્દોર પરથી પસાર થઈ રહી છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગુજરાતના વધુ ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની રહી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.